નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં વધારો થયો છે તેના વિશે. તો હવે ગુજરાત રાજ્યના પેન્શનરોને 1 ઓગસ્ટ 2026થી ખાતામાં આવશે ઢગલાબંધ રૂપિયા. કેન્દ્રની જેમ જ ગુજરાત રાજ્યના તમામ પેન્શનરોને મળશે લાભ. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા પેન્શનધારક છો તો તમારા માટે ખૂબ જ આનંદના સમાચાર આવ્યા છે. આપણે આજે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરોને જે 1 ઓગસ્ટથી લાભ મળવાના છે તેમાં તમામ પેન્શનરોને 1 ઓગસ્ટ 2026થી આ લાભ મળશે. તેમાં તેમને કેવી રીતે લાભ મળશે, તેના મોંઘવારી ભથ્થામાં કેવી રીતે વધારો થશે અને કેટલા મહિનાનું મોંઘવારી ભથ્થું મળશે, મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે, તેના આધારે પેન્શનમાં કેટલું પેન્શન વધશે, ત્યારબાદ મોંઘવારી ભથ્થું, પેન્શન અને જે મેડિકલ ભથ્થું મળે છે, જે મેડિકલ એલાઉન્સ કહેવામાં આવે છે, તે હાલ આપણને 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ મળે છે, પરંતુ તે મેડિકલ એલાઉન્સમાં 3000 રૂપિયા સુધી મળવા પાત્ર થાય છે. એટલે કે તેમાં પણ વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. તેની પણ આજે આપણે વાત કરવાના છે. અને જો 8મું પગાર પંચ લાગુ તો થઈ ગયું છે, જો તેમાં પણ 8મા પગાર પંચનું કાંઈ ભળે તો પણ પેન્શનમાં વધારો થઈ શકે છે. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો તેમાં 1 ઓગસ્ટ 2026થી જે મોંઘવારી ભથ્થું આપણને 60% મળે છે તે પ્રમાણે તેમાં મોંઘવારી ભથ્થું ઉમેરાશે. એટલે કે મૂળ પેન્શનમાં 60% મોંઘવારી ભથ્થું ઉમેરાશે, પ્લસ 1000 રૂપિયા જે મેડિકલ ભથ્થું મળે છે તે મેડિકલ ભથ્થું પણ ઉમેરાશે. અને જો તમારે કોમ્યુનિટીની રકમ કપાત થતી છે તો તે રકમ કપાત થઈને તમારું જે મૂળ પેન્શન છે તે ટોટલ મોંઘવારી ભથ્થું, મોંઘવારી ભથ્થા ઉપરાંત જે મેડિકલ એલાઉન્સ મળે છે તે પણ ઉમેરાઈને ત્રણેયનો જે સરવાળો થાય છે તે તમારું ટોટલ પેન્શન મળવા પાત્ર થશે. મિત્રો, તેમાં પણ આપણે વિગતવાર જાણીએ તો 1 ઓગસ્ટ 2026થી પેન્શનની રકમ તમારા મૂળ પેન્શન અને લાગુ મોંઘવારી રાહત ડીઆર મુજબ જમા થશે. સરકારી યોજનાઓ હેઠળ સામાન્ય રીતે ₹1000થી ₹3000 સુધીનું માસિક પેન્શન નિયમિત મળે છે. જ્યારે 8મા પગાર પંચ કે મોટા ફેરફારો માટે હજુ સત્તાવાર જાહેરાત બાકી છે. મિત્રો, પેન્શનની વિગતવાર વાત કરીએ અને નિયમો. મૂળ પેન્શન અને ડીઆર કેન્દ્ર કે રાજ્ય સરકારના નિયમો મુજબ મોંઘવારી ભથ્થાની ટકાવારી જોડીને ઓગસ્ટ મહિનામાં પેન્શન જમા થાય છે. મિત્રો, અસંગઠિત યોજનાઓની વાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન જેવી યોજનાઓમાં 60 વર્ષ પછી નિશ્ચિત ₹3000 મળે છે. સામાજિક સુરક્ષા પેન્શન. ગુજરાત સરકારની વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત પાત્ર વરિષ્ઠ નાગરિકોને નિયમ સહાય મળે છે. એટલે કે જે નિયત સહાય છે તે મળે છે. તેમાં આપણે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો કેવાયસી અને આધાર. સમયસર પેન્શન મેળવવા બેંક ખાતા સાથે આધાર કાર્ડ અને વેરિફિકેશન કરવું, એટલે કે જે પૂરું કરવું જરૂરી બને છે. જીવન પ્રમાણપત્રની વાત કરીએ તો વાર્ષિક હયાતીની ખરાઈ સમયસર કરાવી લેવી અનિવાર્ય છે. મિત્રો,